ભોળા કાકા આજે માવઠું થયું ને આયો વરસાદ આવ્યો. હા વરસાદ આવ્યો. તારો વરસાદ બતો ચોમાસાનો વરસાદ કહેવાય અને માવઠું કહેવાય. હવે પાછી બધા ખેડૂતોને સહાય મળશે ને? હા હો ભોળા કાકા. એટલે મને તો ભગા એવું લાગે છે કે મારું બેટું આ સરકારી સહાય હાટુથી કોક માવઠાની માનતા કેમ કરતું હોય? તારો મહિને મહિને આવી જાય. સરકારી સહાય હાટુથી માનતા થોડું કરતું હોય છે. મહિને મહિને માનતા કરે તો ભોળા કાકા તમે ડાંગા મારો. એટલે ભગા કોક મારા જેવો આરહુડો હોય વાડીએ વાવવા જાતો ન હોય, કઈ ઉગતું ન હોય, એટલે કઈ વાવતો ન હોય, એટલે એ સરકારની સહાય માંથી જોઈતો હોય, એટલે આ માનતા ઈ જ કરતો હોય. એ બુરો અહીંયા ઉભો છે બોલો. અને આ શું કાકા ટકો કરાવી ફ્રેશ કોઈ વહી ગયું છે? ટકો એમને નથી થયો, આ મફતના ભાવે ટકો થયો છે. મફતના ભાવે ખાલી 20 રૂપિયામાં ટકો કરાવીને આવ્યો હું. તારા ડોહા દાઢીના 50 લે છે, વાળના 16 લે છે, અને કેવો એવો દુકાન વાળો છે કે તમે 20 રૂપિયા ટકો કરી દો? વાળ કપાવ્યો સાઈડ કટ ને પછી દુકાન વાળાને કીધું કેટલા પૈસા દેવાના? તો કે કાકા તમારું જાજુ નથી લેવું, કે 80 રૂપિયા દિયો. મેં વાળી 100 ની નોટ દીધી કે ને 20 રૂપિયા મારી પાસે ખુલ્લા નથી, કે તમે એક કામ કરો કે કાલ આ બાજુથી નીકળો ને તો 20 રૂપિયા પાછા લેતા જઈજો. પછી મેં છે ને આઈડિયો દોડાયો, મગજ દોડાયો મગજ. પછી મેં એને કીધું, મેં કીધું વાળ કેટલા રૂપિયા કાપી દીધા ભાઈ? તો કે 80 રૂપિયા. મેં કીધું તું 20 રૂપિયા બાકી રાખે, પાછું મારે કાલ અહીંયા લેવા તો આવું ને, 20 રૂપિયા તું પાછા વાળ કાપી દે, એટલે મારે તારી પાસે માગો ને તારે મને દેવાનું. એટલે 20 રૂપિયા પાછા વાળ મેં કપાયા ને એમાં ટકો થઈ ગયો. હા જો 20 રૂપિયા ટકો કરાયો. દુકાન વાળાને ક્ષેત્ર પૂરા ખાતા 20 રૂપિયા ટકો કરાયો. દુકાન વાળાને શું ક્ષેત્ર આવ્યો છો? મોટા પાછું માવઠું થયું. ભગવાનનો કોટો ચોમાસાનો હજી પૂરો નથી થયો. મને તો એવું લાગે છે મોટા, હજી તારો ડોહો પૂરો શિયાળો આવ્યો નથી, હજી ટાઈટુ પૂરી પડી નથી, હજી તારા ડોહા ભૂસાન ધાબરાઈ કબાટ માંથી કાઢ્યા નથી. ત્યાં શું અમારે પાછી છત્રી લેવી? એમ નહીં, આટલો બધો તું લંગડો કેમ હાલે છે? કાકા તું સરપંચ છો, તારે લંગડું હાલવાનું જ ન હોય કાકા. એમાં એવું થયું કરશન કાકા ની વાડીએ શેરડી આવી હતી ને, તો કીધું શેરડી ખાવા જાય. વાડીએ કોઈ હતું નહીં, તો શેરડી લેવા ગયો ને તો અહીંયા ઓલી કાયરી કૂતરી જાણી છે બેલામાં, કરશન કાકા બેલામાં. તો વાંહે થયું તો હું સીંડું ટપવા ગયો. તો સીંડું ટપવા ગયું તો મારાથી સીંડું ટપાણું નહીં, તો પૈડો વસારે તો કાંટો લાગી ગયો. તો કાકા અહીંયા ભાઠે ભરાવશો, ચીંડા ટપવાની તારે ક્યાં જરૂર હતી? કેદું લાગ્યો તને? 10-15 બીચે લાગ્યો કાકા. ભલે એમ ગયો. અત્યારે હું ગામનો સરપંચ છું, મારા ગામના કામ કરો, કાંટા કાઢવા ટાઈમ નથી મારતા કાકા. કાંટો કાઢવાનો ટાઈમ નથી મારતા. એક કામ કરજે તું, હવે કાંટો નથી કાઢો, ભલે રહ્યો ક્યાં તને નડે છે? આમ તો તારી પાસે ટાઈમ નથી ભલા. ચોમાસામાં કાઢજે, ચોમાસામાં. એમને ચોમાસામાં એકલો કાંટો નીકળી જશે. આ તો તારી પાસે ટાઈમ નથી એટલે તને કહું છું ચોમાસામાં કાઢવાનું ભગા. કારણ કે ચોમાસામાં છે ને વરસાદ આવે ને એટલે તારો કાંટો પલળે ને એટલે પાક છે, એટલે પાક છે ને એટલે એકલો નીકળી જશે. તારી પાસે ટાઈમ નથી ને એટલે પગમાં કાંટો રાખીને ફરે રહ્યો. 10-15 રૂપિયા એની કઈ ટાઈમ નથી કાંટો કાઢવાનો, રાખીને ફરે. બીજું શું હોય? આપણે લગ્નમાં જાય ને મોટા, તો બાયુ પાસે એક પાંચિયું ન હોય, એક ફદ્યું કે ને તો ફદ્યું ન હોય, પણ એવી રીતે એટીકેટીમાં બ્યુટી પાર્લર કરીને રખડતી હોય અને એટલું મોંઘું પર્સ લટકાવીને ફરતી હોય, જાણે બધાને એમ જ લાગે આખા લગ્નના જમણવારનો બધો હિસાબ આ બાય લઈને ફરે છે. એવું નહીં ભગા, કાલ તાર શેરીમાં કઈક ભગીઓ બગડાસટી બોલાવતા હતા, શું માથાકૂટ હતી? એમાં એવું છે, ઓલી ટીડી ખોટી રહી ને, ટીડી ખોટી એની ભગીઓ રામાયણ કરતી હતી, માથાકૂટ ચાલતી હતી. ટીડી ખોટી યાર વાત હતી. ટીડી ખોટી કોણ? આને ખબર નથી ટીડી ખોટી કોણ. હવે ઓલા ટીડા તાલપત્રી વાળા ને ઘરવાળી, એનું નામ ટીડી ખોટી છે. ટીડા તાલપત્રી વાળા ને ઘરવાળી? તારે તેની માને ટીડા તાલપત્રી વાળા ને ટીડી ખોટી ને આખું પરિવાર તારી વાહે પડી ગયો. તું જેદું સરપંચ માં આવ્યો તેદું શું રામાયણ હતી? ભગીઓ ને કાકા મગજ વિનાની કીધી, મગજ વિનાની. પછી ભગી જાય લીધી. ઓહો,
એમની મને ભગા વિચાર આવે છે કે જો તને ખબર છે બરાબર, તારા મા બાપને ખબર છે, અહીંયા અમને બે માણસને ખબર છે, ભૂરીને ને મને, ભગી વહુના મા બાપને બધાને ખબર છે. તો આ ગામના માણસોને ખબર કેમ પડી? હું એમ કહું છું એમની શેની વાત કરો છો તમે પૂરા કાકા? કે આ ભગી વહુ મગજ વિનાની છે એમ. આય ભગા સરપંચ આય. આ જનતા કાકીની હાડી હુકું. મારા કાકાની હાડી મૂકવા જમ ને. કાલ તો પછી કરશન કાકા ની તો જમાવટ પડી ગઈ હતી. ભોળા કાકા જામો પડી ગયો જમવાનો. જામો પડ્યો એમને? તો હારી પેટ ડાઈ બોઈ છે ને પછી મફત નું હોય અહીંયા તો તું દાબી જ લેશ. હા 22 સાપડી 500 ગ્રામ જાંબુ દાબી કે બંધો એકલો. આપણે ખાવાનું અહીંયા છે પાછા જ પડી છે. ઓહો 22 સાપડીને 500 ગ્રામ જાંબુ. સારું તે દાબ્યું. લગભગ 8-10 જણા તું એકલો દાબી ગયો તો સારું. શિયાળામાં તારી ભૂખ ઉઘડી ભાઈ ભગા. હા શિયાળો છે એટલે ભૂખ ઉગડી. ભોળા કાકા ભૂખ ઉગડી મારે. તું હાલી નીકળો છો ભૂખ ઉઘડી મંડાણો છો. કોકના પાટિયા સાફ કરી નાખશો તમે. No, 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 no. આય ભગા આય. શું ખોટી મહેનત કરો છો ભૂરા કાકા? શું કરો છો? તાળું તોડું હું જો ને. એ ભૂરા કાકા ખોટી મહેનત કરો છો તો ચાવીથી ખોલી નાખો ને, શું કામ તાળા તોડો? એલા ભલા માણા, હવે કાલ હાંજે મેં જ તાળું માર્યું હતું તો ઘરમાં કઈક મારા હાથથી જ ઊંધા છે, ક્યાંક ચાવી મુકાઈ ગઈ છે તો મળી નહીં, તો પછી હવે કીધું તાળું તોડી નાખું એમ. ભૂરા કાકા અકલ મઠો અને મગજ વિનાનો કોને કહેવાય? અકલ મઠો કોને કહેવાય? એલા તું તો હાવ ભગા ગધેડો છો યાર. હવે તને મારામાંથી કાંઈ સમજણ ન પડી? એલા ભાઈ આ તાળું કાલ હાંજે મેં માર્યું છે મારા હાથથી, અને મારા હાથથી જ સાવી નીચે ઊંધા હાથથી મુકાઈ ગઈ, ગમે તે મુકાઈ ગઈ હોય તો મેં ઈ ગોતવાની કોશિશ ન કરી અને તાળું તોડવા બેઠો જાઉં. આને શું કહેવાય? અકલ મઠો કહેવાય એમ ને કાકા? અકલ મઠો. શું મિત્રો તમે માવઠાથી ડરો છો? તો માવઠાથી ડરવાનું થતું નથી, કારણ કે માવઠું છે ને કુદરતી છે. એ તો મહિને 1.5 મહિને 2 મહિને આવવાનું જ છે. તો માવઠાથી ડરીને તમારે ખેતીવાડી રોકી દેવાની નથી, તમારે ખેતીવાડી કરવાની જ છે. તમારે તમારી રીતે વાવેતર કરવાના, કારણ કે માવઠું તો મહિને 1.5 મહિને આવવાનું છે. એ તો કુદરતી છે, એટલે માવઠાથી ડરવાનું થતું નથી. અને કદાચ તમે માવઠાથી ડરશો તો શું માવઠું રોકાઈ જવાનું છે? ના, એ તો આવવાનું જ છે, કારણ કે એ તો કુદરતી છે. એટલે તમારે તમારી રીતે જ ખેતીવાડી કરવાની છે. માવઠાથી ડરવાનું થતું નથી. No, 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 no.